અને હવે વાત કરીશું અમરેલીની તો અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા અને હિંસક શ્વાનોનો આતંક દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે। ખાસ કરીને વડિયા તાલુકાના ખાન ખીજડીયા સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી શ્વાનોના ટોળા લોકો અને બાળકો માટે જોખમરૂપ બન્યા છે। તાજેતરમાં ખાન ખીજડીયા ગામે 7 વર્ષીય માસૂમ બાળક પર શ્વાનના ટોળાએ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો। આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી। રજૂઆત ફોરેસ્ટ ખાતાવાળાને કીધું હતું, મામલતદાર સાહેબને કીધું હતું, પણ એ કે આ કૂતરા અમારામાં ન આવે કે ફોરેસ્ટ ખાતાવાળા કે પછી આ બધા ટીમે બધા આવીને ગામના સરપંચે આવીને આ બધું ગોઠવું કે બહુ બીક હતી અમને। એટલે ખેત મજૂરો રહીશ કે નથી રહેતા? ખેત મજૂર વી ગયા, પછી મૂકીને ભાગી ગયા, પછી કોઈ નો રહ્યા કયો શ્વાનની બીકથી એ કૂતરા બીજા સવારે બે હતા એ ભાગી ગયા કયો કોઈ રહેતું નથી અહીંયા। અમારે કરવું હું એમાં હવે પકડાઈ ગયા ને? બે પકડાઈ ગયા ને 2 સટકી ગયા છે। અત્યારે તમે આપણે ખીજડીયાની અંદર અમુક ટકાની વાડીએ મજૂર છે, બીજા તો ગંઠ કરાવી જાય કે દેશમાં, કેમ કે આ 4 બનાવ બન્યો તો કે પછી અમારો શું છોકરા એ તો વાડીએ ખેતીમાં કે આવડા મજૂરી કરતા હોય કામ, તો પછી છોકરા તો એ બિચારા વાડીએ હોય એકલા। તો આ છોકરી જે કાલ સાંજે તે બનાવ બન્યો તો એ છોકરી વાડીએ જ હતી, એને સૂતી ત્યાંથી જ ઉપર લીધી છોકરાને।